મોર્નિંગ. કથની અને કરણી આ બંનેમાં અંતર ન હોવું જોઈએ. કથની એટલે આપણે જે બોલીએ અને કરણી એટલે આપણે જે કરીએ. મતલબ આપણે જે બોલીએ અને જે વર્તન કરીએ આ બંનેમાં ડિફરન્સ ના હોવો જોઈએ. જે બોલો એ કરો, જે કરો એ બોલો. વાત એમ છે કે અત્યારે નવરાત્રીમાં બધા એન્જોય કરે છે. વીકેન્ડમાં ખૂબ મજા કરી, અલગ અલગ જગ્યાએ પાર્ટી પ્લોટમાં ગરબા કરવા જતા હોય, ક્લબમાં ગરબા કરવા જતા હોય. અમુક જગ્યાના ગરબા બહુ ફેમસ થઈ ગયા છે. છેલ્લા 2 વર્ષોમાં 3 વર્ષોમાં બહુ પોપ્યુલર થયા હોય તો એના મોંઘા પાસીસના ખર્ચા કરીને, સેટિંગ કરીને લોકો ગરબા કરવા ગયા હોય. હવે એન્જોય તો બધા બહુ કરે છે, પણ કચરો ગમે તેમ ફેંકે છે. તમે જુઓ, જ્યાં જ્યાં ફૂડ કાઉન્ટર હોય ત્યાં જાઓ, નાસ્તો કરીને પ્લેટ ગમે તેમ ફેંકી દેવાની, પાણી પીને પાઉચ ફેંકી દેવાના. હવે તો પાણીની નાની બોટલ્સ થઈ ગઈ છે, એ નાની બોટલ્સ પીને ફેંકી દેવાની ગમે ત્યાં, કોઈ જોતું ના હોય એમ. હા, મોટી બોટલ હોય ને તો નથી ફેંકતા લોકો, કારણ કે એ તો સનેડામાં કામમાં આવે ને. સનેડો ડાન્સ કરતી વખતે પેલો દુપટ્ટો ઉછાળવાનો સ્ટેપ હોય ત્યારે બધા એક સાથે જમ્પ કરીને બોટલ ઉછાળે, દુપટ્ટા ઉછાળે. એ વખતે બોટલ ઉછળતી હોય. પછી એ કચરો ક્યાં જાય છે? એ બોટલનો કચરો જે છે એ જાય છે ક્યાં? એ તો બસ તમે પાર્કિંગમાં જાઓ અને કાર ખોલતી વખતે ગમે ત્યાં સાઈડમાં ફેંકી દો, હે ને? મને એમ થાય કે જયારે આપણે આપણા દેશ વિશે વાત કરીએ છીએ ત્યારે કેવા આમ ઉત્સાહમાં આમ કે ના સ્વચ્છતા તો રાખવી જ જોઈએ. ઓહો, ડાયર ડમરા થઈ જાઓ. હા, મારો તો સપોર્ટ છે ક્લીન ઇન્ડિયા, સ્વચ્છ ભારત અભિયાનને. પણ જયારે ખરેખર કરવાનું આવે ત્યારે નજર ચૂકવીને કચરો ગમે તેમ સરકાવી દેતા હોઈએ છે. નવરાત્રીમાં તો ખાસ જોવા મળે, લગ્ન ફંક્શન્સમાં ખાસ જોવા મળે, આ મોટા સમારંભ હોય, ઘણી વાર તો મેરેથોન દોડમાં જોવા મળે. અને પાછી મેરેથોન દોડ હોય ને એ તો કોઈ કોઝ માટે રાખેલી હોય કે સમાજના કામમાં આવીએ એટલા માટે ચાલો બધા ભેગા થઈને મેરેથોન કરીએ. અને પછી એ જ મેરેથોનમાં પ્લાસ્ટિકની બોટલ્સ, નાનો કચરો ગમે ત્યાં પડ્યો હોય. જે લોકો કચરો વાળતા હોય ને એ લોકો આપણા વિશે શું વિચારતા હશે એ જરા વિચારજો. કે આ બધા આટલું એન્જોય કરે છે, પછી કરે છે શું? પડી છે ખરી એમને બીજાની? સો નવરાત્રીના દરેક પાર્ટી પ્લોટમાં કચરો વાળનાર આપણા માટે શું વિચારતા હશે એ વિચારીને ગરબા કરવા જજો. 7:10 થઈ રહી છે. જે બોલો એ કરો, જે કરો એ બોલો. એ જ આજનું મોર્નિંગ મંત્ર. 26 સપ્ટેમ્બર 2017 ટ્યુઝડે મોર્નિંગ. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.